નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું કચ્છના ભુજમાં આવેલા રઘુનાથ મંદિરના, સાથે જ પાટણના સિદ્ધપુરમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં। તો ચાલો દર્શન કરીએ ભગવાન વિષ્ણુના ધામના। કચ્છના ભુજમાં આવેલું છે રઘુનાથજીનું મંદિર, જે ભુજના હમીરસર તળાવની પાસે આવેલું છે। એવું કહેવાય છે કે આ મંદિર 400 વર્ષ પુરાણું છે અને એટલે જ આ મંદિરનો મહિમા વધી જાય છે। તો ચાલો દર્શન કરીએ કચ્છના ભુજમાં આવેલા રઘુનાથ મંદિરના। અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે, ત્યારે કચ્છમાં પણ વિવિધ ધાર્મિક સ્થળોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। કચ્છમાં કુંભારિયા દેવળિયા વચ્ચે આવેલું મંદિર, અંજાર, લખપત, ભુજ, રાપર વગેરે સ્થળોમાં શ્રી રામ મંદિર આવેલા છે। તે પૈકીનું એક, જે ભુજ શહેરની સ્થાપના સાથે નિર્માણ પામ્યું હતું, તેવું રઘુનાથજીનું મંદિર એક પ્રાચીન મંદિર છે। આ મંદિરની સ્થાપના સંવત 1605માં થઈ હતી, તેમજ આ સુંદર મંદિર શહેરના રમણીય એવા હમીરસર તળાવના કાંઠે આવેલું છે। કચ્છ રાજ્ય તરફથી રાજાશાહી વખતમાં મળેલું આ રઘુનાથજીનું મંદિર 400 વર્ષ પુરાણું છે। દરેક તહેવારોમાં એ સમયે રાજ્ય તરફથી આ મંદિર માટે મદદ કરવામાં આવતી હતી। વર્ષ 1962માં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટે આ મંદિર પૂજારીને સોંપ્યું હતું। છેલ્લા 50 વર્ષથી તેઓ આ મંદિરના સેવા કાર્યો કરી પૂજા અર્ચના કરે છે। છેલ્લા 12 પેઢીથી અમારા વંશ પૂજા કરે છે। આ રાજાશાહીનું કચ્છ રાજ્યનું મંદિર છે, 400 વર્ષ પુરાણું છે એવું અમને ભુજ દર્શન પુસ્તક દિલસુખરાયભાઈ અંતાણીએ લખેલ છે, તેમજ ઉમેશંકરભાઈ અજાણીની પુસ્તકની અંદર પણ એવો ઉલ્લેખ મળે છે કે જે આ મંદિર છે તે 400 વર્ષ પુરાણું છે। આ રાજાશાહીના વખતની અંદર આ અમારા મંદિરોને જે કચ્છ રાજ્યના મંદિરો હતા એને દિવેલ, પછી અમને સીધો મળે મંદિરનો, પછી મોટા તહેવારો રામનવમી હોય, દિવાળી, જન્માષ્ટમી, એ તહેવારોમાં કચ્છ રાજ્ય તરફથી મંદિરને રંગરોગન કરાવી આપવામાં આવતા, તેમજ પડદા બાંધી દે, એ રીતે બધું એ લોકો તરફથી બધું કરવામાં આવ્યું। રઘુનાથજી મંદિરમાં આવેલી શ્રીરામની છબી વર્ષ 1952ના ફોટોગ્રાફર LM પોમલે સોનાના વર્કથી બનાવી છે। વર્ષ 1983 થી 1991 વિશ્વ હિન્દુ પરિષદના કચ્છના વિભાગ મંત્રીની ફરજ બજાવી ચૂકેલાએ તે સમયે શોભાયાત્રા કાઢી હતી, ત્યારે કચ્છના 50 ગામોમાં ભગવાન શ્રીરામની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું। આ પાદુકા હાલમાં રઘુનાથજી મંદિરમાં મુકાયેલી છે। અહીંયા રામનવમીના દિવસે મહાઆરતી થાય છે, સાથે જ મંદિરમાંથી શોભાયાત્રા કાઢવામાં આવે છે। પવિત્ર પુરુષોત્તમ માસમાં અહીંયા વિશેષ મહિમા જોવા મળે છે। રઘુનાથજી મંદિરમાં રામવાડી આવેલી છે, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ રામાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ નિવાસ કરતા, સાથે અહીં આવેલા રઘુનાથજીના આરામ સ્નાન કરતા હતા। રઘુનાથજીના આરામાં હાથીના પગ સુધી તથા પાવડીના 2 ભાગ એક થઈ જાય ત્યારે હંમેશા ઓગળી ગયું કહેવાય છે। 4 સદી જૂના ઐતિહાસિક મંદિરમાં દરરોજ રામધૂન બોલાવવામાં આવે છે। 150 થી વધુ મહિલાઓ દરરોજ રામ નામ જપતા અનોખી લાગણી દર્શાવે છે। આ મહિલાઓનું કહેવું છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે ભુજમાં પણ દિવાળી જેવો માહોલ હતો। આનંદપૂર્વક આ ક્ષણને વધાવી હતી અને તેના માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા। વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે મંદિરના શિખરો ઘુમ્મટ ધ્વસ્ત થઈ ગયા હતા। ત્યારબાદ માણેકદાદા મંદિરના પ્રમુખ પ્રવીણભાઈ પૂજારા જેવા સેવાભાવીઓ આગળ આવીને મંદિરને ફરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો। વર્ષ 2019માં મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। છેલ્લા 50-60 વર્ષથી અમારો આ પૂજારી સાથે અને આ મંદિર સાથે એકદમ સંલગ્ન છીએ। અહીંયા એક યોગ મંડળ ચાલે છે, રઘુનાથજી યોગ મંડળ। 2019માં જે અહીંયા કને જીર્ણોદ્ધાર કર્યો ત્યારથી અહીંયા દર્શનાર્થીઓની ભીડ પણ ઘણી રહે છે અને આ જગ્યાએ રામ મંદિર તો છે જ, ઉપરાંત જલારામ બાપાનું મંદિર છે, અંદર બીજું મંદિર છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન છે એ પોતે અહીંયા પધાર્યા હતા, એના ચરણારવિંદ પણ અહીંયા છે। આમ તો આ રામ મંદિરમાં દરેક તહેવાર જેમ કે દિવાળી, હોળી, જન્માષ્ટમી, રામનવમી વગેરે સૌ સાથે મળીને ઉજવે છે, પરંતુ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ અહીં અનોખો માહોલ જોવા મળ્યો હતો। દાઉદ સામેજા સાથે ધર્મલોક ડેસ્ક GSTV।
પાટણના સિદ્ધપુરમાં બિરાજે છે લક્ષ્મીનારાયણ. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંની પ્રતિમા વિશેષ છે, કારણ કે અહીં શેષનાગની સૈયા પર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે અને ભગવાનના આ સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી સિદ્ધપુર આવે છે અને લક્ષ્મીનારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો ચાલો દર્શન કરીએ લક્ષ્મીનારાયણના. ભારતનું માતૃગયા તીર્થ એટલે સિદ્ધપુર, જ્યાં અનેક મંદિર આવેલા છે. ત્યારે અહીંયા સુતેલા વિષ્ણુ ભગવાનની પ્રતિમા સાથે લક્ષ્મીનારાયણ મંદિર એકમાત્ર ઉત્તર ગુજરાતમાં આવેલું છે. દક્ષિણ ભારતથી અહીં શ્યામવર્ણ સુતેલા શેષ નારાયણ વિષ્ણુજીની આકર્ષક પ્રતિમા છે. સિદ્ધપુર સ્થિત રામચોકમાં આવેલું લક્ષ્મીનારાયણ મંદિરના ઇતિહાસ પર જો નજર કરીએ તો અંદાજે 200 વર્ષ પહેલા મહંત મહામહિમ શ્રી રઘુરાયજી આચાર્ય વેદાંત કેસરી અહીં આ જગ્યા પર આવ્યા હતા અને તેમની તપોભૂમિ બનાવી તપ કરતા સાથે મંદિર પણ બંધાવીને સેવા પૂજા કરી. ત્યારે દક્ષિણ ભારતથી અહીં સુતેલા શેષનારાયણ વિષ્ણુજીની શ્યામવર્ણ પ્રતિમાને અહીં સ્થાપિત કરવામાં આવી. કાળા પથ્થરની આ સુતેલા વિષ્ણુ ભગવાનની પ્રતિમા અલભ્ય છે. લગભગ એવી વાયકા છે કે આવી મૂર્તિ સાથેનું મંદિર ઉત્તર ગુજરાતમાં ન હોવાથી આ પ્રતિમા વિશેષ છે. અહીંયા જે ભક્તો આવે છે તેમની તમામ મનોકામના શેષનારાયણ ચોક્કસ પૂર્ણ કરે છે. અને અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે, વર્ષો પુરાનું જૂનું મંદિર છે અને અહીંયા એક જ એવી સિદ્ધપુર શહેરના અંદર એક જ એવી મૂર્તિ છે કે જે વિષ્ણુ ભગવાનની મૂર્તિ સૂતેલી મૂર્તિ છે અને અહીંયા લોકો ઘણા લોકો બધા અહીંયા દર્શન કરવા આવે છે. સિદ્ધપુરમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, તે આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં અમે દર્શન કરવા જઈએ, અમને સારું લાગે છે અને આસ્થાનું કેન્દ્ર છે. લક્ષ્મીનારાયણ મંદિરમાં વહેલી સવારે પ્રથમ આરતી સાથે ભક્તોની હાજરીથી મંદિરમાં ચહલપહલ શરૂ થાય છે. બપોરે આરતી સાથે પ્રસાદમાં બાલભોગ ધરવામાં આવે છે, જ્યારે સાંજે રામચરિતમાનસ ગાન, વારે તહેવારે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. તો અહીંયા નવરાત્રીમાં 9 દિવસ અખંડ દીવો ચાલે છે તેમજ ભક્તિ કરવામાં આવે છે. મંદિરની બાંધણીની જો વાત કરીએ તો રજવાડા ટાઈપ બાંધણી છે. મંદિર જે થાંભલા પર ઊભું છે તેની ડિઝાઇન અયોધ્યાના કનક ભવનની યાદ અપાવે છે. મંદિરનો પાટોત્સવની ધાર્મિક ઉજવણી કાર્તિક માસની 9મના દિવસે થાય છે. મંદિર દ્વારા અહીં ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. भगवान श्री क्षीरसाही विष्णु भगवान माता लक्ष्मी जी विराजमान हैं. ऐसा महत्व बताया जाता है कि इनकी मूर्ति बड़े दुर्लभ भाग्य से ही प्राप्त होती है और इनका दर्शन पाटन जिले में तो असंभव है साहिब. मेरे ध्यान से आगे हो सकता है भगवान है उनकी लीला कहीं भी हो सकती है. कितना साल पुरानी है? लगभग 150 वर्ष से पुरानी है. आज हमारी 7 पीढ़ी हो चुकी है. મંદિરને 250 વર્ષ થયા છે. હવે જીર્ણોદ્વાર તેમજ નિભાવની જરૂરિયાત ઊભી થઈ છે. શ્યામવર્ણ સુતેલા બિરાજમાન લક્ષ્મીનારાયણને દક્ષિણ ભારતમાં ક્ષીરસાગર તરીકે પૂજાય છે. મૂર્તિમાં દક્ષિણ ભારતની છાંટ દેખાય છે. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને એટલે જ અહીં ભક્તોની ભીડ ઉમટે છે. અલ્કેશ પંડ્યા સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.